પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. આપણા વિસ્તારના પણ એક મંત્રીને એમાં લીધા છે, પણ આ મંત્રી કઈ તમારા માટે કરવાના નથી. એ મંત્રી તો ચાવીવાળા રમકડા છે, માત્ર ડુગડુગી જેવું ફરવાના છે. એ મંત્રી તમારા કોઈના કામ કરવા માટે તમને મળવાના નથી. એમના આકાઓ દિલ્હીમાં બેઠા છે. થોડી ઘણી સરકાર દિલ્હીથી ચાલે છે, થોડી ઘણી સરકાર અધિકારીઓથી ચાલે છે. અને આ હું તો કહેવા માંગુ છું, આ લોકોએ મંત્રીમંડળ આખું બદલ્યું એમનો વિરોધ પાડવા માટે, એમનો વિરોધ શાંત કરવા માટે. પણ એ સરકાર ભલે મંત્રીમંડળ બદલે એનાથી આપણને ફેર પડતો નથી. આપણે બધાએ 2027 માં આખી સરકાર બદલી કાઢવાની છે. આખી સરકાર બદલી કાઢીશું. ત્યારે આજે તમને શું લાગે છે? આ સરકાર ચાલે છે. કોઈ સરકાર ભરકાર ચાલતી નથી. આજે તો દિલ્હીથી બધું ચાલે છે અને સરકારમાં રહેલા મંત્રીઓ એ સર્કસની જેમ ત્યાં પોતાનું પાત્ર નિભાવે છે. કોઈ સરકાર ચાલતી નથી. આપણી સરકાર, આપણી ગ્રામ સભાનો પાવર છે. એટલે આવનારા દિવસોમાં રૂઢિગત ગ્રામ સભાઓ ભરવાનું તમારે બધાએ ચાલુ કરી દેવાનું છે.